રાણી ગંગા આ બધો જ ઇલાકો મારો છે. આ ઝાડવા બી મારા છે, આ રેતી બી મારી છે, આ નદીમાં પાણી જાય છે એ પણ મારું છે. કોઈની તાકાત નથી કે અહીંથી એક ટ્રેક્ટર ભરીને રેતી લઈ શકે. પણ શું કરું, ગંગા બી આટલું બધું સંભાળીને થાકી ગઈ છું. કોક ઘરાક આવે તો વેચી બી મારું. ગંગાબુન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ. આ હું એમ કહેતો હતો કે તમે એકલા શું બોલો છો? રેતી પાણી નદી બધી આ બધું શું બોલ કરો ભાઈ? હા, આ બધો ઇલાકો મારો છે. તે શું કરવાનો? શું કરવાનું તે હું સંભાળું છું. તો સંભાળીને શું ફાયદો? એના કરતા તો કંઈક સોદો કરી નાખો. સોદો કરી નાખો. ઘરાક બી હોવો જોઈએ ને. એવો ગ્રાહક આ ઉભો તમારી સામે ખરીદી 101% ખરીદી લઈશ. બોલો કેટલા હાલશો? બોલો. આ મારા ઇલાકાના આ રેતી તમારી? આ રેતી બી મારી, આ ઝાડવા બી મારા, આ પાણી બી જાય એ બી મારું જ છે બધેથી. જો સાંભળો, હા, હો ઝાડવાના, હમ, હો રેતીના, હો પાણીના અને હો આ નદીના ટોટલ 400 રૂપિયા થાય. એટલે ભાઈ તને શરમ બરમ આવે છે? આ 400 રૂપિયાની વસ્તુ દેખાય છે? 10 કરોડમાં તો માગી તો બી નહીં આલી. તું જતો રહે, તારું કોમ નહીં ખરીદવાનું. હું તો જતો રહીશ, પણ એક વાત કહેતો જાઉં જતા. શું? રાતે ઊંઘ આવે છે ને? હા, કમ્પ્લેટ આવે. પણ ઊંઘ તો પછી રાતે તમે ઊંઘશો ને હા, ગોદડું ઓઢીને, હા, તારે 10 કરોડના સપના જોજો. સપના. અરે ભાઈ, સપના મારે જોવાના કે તારે ને? તું વેતી નો થઈ જા, બીજો ગ્રાહક આવશે. 10 કરોડમાં તો માગેલી 400 રૂપિયાની વાત કરીશ. શરમ નથી આવતી એમ?